એ શું કહે છે ધાબે, અને હવે તમારી ફૂલ કાળજી લેવાય છે. 8મો મહિનો પૂરો થવા આવ્યો છે એટલે. તો જેમ સમય નજીક આવતો જાય છે 9મો બેહવાની તૈયારી છે. હવે આમ કહું તો હવે 10 દી આડા રહ્યા હશે. ચલો, મારા મમ્મી સાસુ મમ્મીના હાથના બધા રોટલા જોયા જ છે. હા, મારા મમ્મીના હાથના રોટલા જોવાના. મેં ડાયમંડ લગાવી દીધા છે એની પૂદડીમાં. અને શિરાજભાઈ હાલામ હોતા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં 10:30-11 થઈ ગયા છે અને હજી નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ હવે બંને. તો હાલ તો 11 વાગી ગયા છે અને થોડી રસોઈ માંડવી છે, કેમ કે શિરાજ સારું લીધું મેં વહેલાનું, પણ નાઈ ધોઈને રેડી થઈ ગયા. 10-11 થઈ ગયા છે. હવે આજે વહેલા ઉઠી ગઈ હતી તો મમ્મી થોડીક ચલો રીંગણાની એવું શેકવામાં હેલ્પ કરી દઈએ. મમ્મીના જે ઈરામ થોડું કામ છે ને પપ્પા ગયા છે નવા ઘરે, મારા કાકાને ડ્રેસિંગ કરાવવા જવાનું છે એટલા માટે લઈ. ફ્રેન્ડ્સ, તો આપણે હવે માંડ્યા છે રીંગણા શેકવા. તો અત્યારે 11 વાગી ગયા છે, 5 રીંગણા શેકાઈ ગયા છે, 5 રીંગણા થાય છે. તો આપણે ચલો ફટાફટ હવે આને તો ફળ નાખ્યા છે, શેકાઈ જાય ને એટલે આનો વારો છે. ચલો આપણે રસોઈ બનાવવા મળીએ. મમ્મી મશીનમાં કપડાં નાખે છે. આજે લેટ કપડાં નાખવાનું હતું કેમ કે હું લેટ નાહીશું. કારીગર આવી ગયા છે બધા. તો આપણે રીંગણાનો ઓળો, એમાં મસાલો તૈયાર થાય છે. તાવડી તપે છે ને મારી મમ્મી બનાવે છે રોટલા. મમ્મી કેટલા રોટલા આજે કરવાના? 2 રોટલા કરશું ને થોડીક ભાખરી કરશું. 2 રોટલા કરવાના છે આજે. મારા મમ્મી બનાવવા માંડ્યા રોટલા, ઘડવા માંડ્યા. મોટા જબરતાઈ તો કરશે એવું લાગે છે. તાવડી જવડો મોટા જબર ગોળીઓ વાળે છે. પિંડો પૈડું. મમ્મી મારે તમારે જેવી ટેવ પડી છો. પૈડું બનાવવા જોવે તે બધા એક જ ડિઝાઇન બનાવે, મારે 2 ડિઝાઇન બને. ચલો, મારા મમ્મી સાસુ મમ્મીના હાથના બધા રોટલા જોયા જ છે. હા, મારા મમ્મીના હાથના રોટલા જોવાના. બધા એમ કે શીખી રોટલા ન ખાય, અમે ખાઈએ કા મમ્મી? છોકરાઓ ન ખાય, આપણે ખાઈએ ને, પણ મારી દીકરી ખાઈશું. ઓતલો થઈ ગયો છે ને ઓળાનું શાક થાય છે, રીંગણાના ઓળાનું. નહીં મમ્મી? હેલો ફ્રેન્ડ, તો બપોરના 2:30 થઈ ગયા છે અને આવી હતી મમ્મી યારે ઉપર કપડાને એવું કરાવ, કેમ કે આજે લાડ બધા કપડાં હતા. 2 વખત ધોણ કરવી પડી હતી મમ્મીને, કેમ કે કાલે ધોયા હતા પણ કાલે બધા લેટ નાયા ધોયા હતા એટલે થોડાક કપડાં વધુ હતા. અને મેં પાછું થોડુંક કામ કાઢ્યું હતું ને એટલે ડબલ કપડાં હતા, ઓછા ને આ તેને કેટલું કાઢ્યું હતું. તો આજે ડબલ કપડાં હતા તો આજે લેટ થયું ને મમ્મી યારે ઉપર કપડાં સુકવરાવા આવી હતી, પણ મમ્મી જો ને અંદરના સુકવવા દીધા, વાહરી ગયેલા, અને અડધા એ સુકવે છે ધાબે. અને હવે તમારી ફૂલ કાળજી લેવાય છે. 8મો મહિનો પૂરો થવા આવ્યો છે એટલે. તો જેમ સમય નજીક આવતો જાય છે 9મો બેહવાની તૈયારી છે. હવે આમ કહું તો હવે 10 દી આડા રહ્યા હશે. તો મમ્મીને ટેન્શન એ છે કે મારી નાની બેનને સીઝર હતું. જોકે જેના જે ભાગમાં હોય એ જ હોય, પણ મમ્મી કે કાળજી લેવી જરૂરી છે ને આપણે પહેલેથી ધ્યાન રાખવું જરૂર છે. એની વખતે ધ્યાન રાખ્યું હતું તો એને સીઝર આવ્યું હતું. એને નાની દીદીને મારે પ્રોબ્લેમ થઈ ગઈ હતી ઢીંગુને, એટલે તો હાલ તો એમને સીઝર આવ્યું હતું એટલા માટે મારી ઉપર પૂરેપૂરી કાળજી લીધી છે હવે, કે હવે થોડું તારે બધું કરવાનું. કપડાં તો ત્યાંથી ચાલે ગઈ, કાંઈ નથી કર્યું મેં, સણોસરાતી થઈ. કપડાં 4-5મા મહિનેથી કપડાં ધોવાનું મુકાઈ દીધું હતું. હા, 5મા મહિને રક્ષાપોટલી બાંધી ત્યારે
5મા મહિને મને મુકાવી દીધું હતું કપડાં ધોવાનું કામ. તો કપડાં ન ધોતી 5મા મહિનાથી નથી તે, અને કચરા પોતા કરતી ખાલી. તો એ ત્યાં અહીંયા આવી પછી બંધ થઈ ગયું હતું કચરા પોતું કરવાનું, ક્યારેક ક્યારેક કચરો વાળતી. એટલા માટે મમ્મી થોડાક ટેન્શનમાં રહે કે નોર્મલ ડિલિવરી થતી હોય ચાલી કે આપણે સીઝર કરવું નથી, ત્યાં તો ચાલી કે આપણે ક્યાંય કામ નથી કર્યું. એટલે હવે અહીંયા મમ્મી એમ કે હવે થોડું થોડું બધું કરવાનું, કેમ કે કચરા પોતા છે, જેમ કે વાસણ, પછી ઉઠક બેઠક કરવાની, પણ એ બધું તો અત્યારની એક્સરસાઇઝ એ બધું તો પછી કરવાનું છે. પણ આવી એમ મને કહેતા હતા, હું વિડીયો લઉં ને ત્યાં એ શરમાઈ જાય છે એટલે બોલતા નહોતા. તો 8મો મહિનો જેમ પૂરો થવા આવ્યો છે એમ મમ્મીને ટેન્શન વધતી ગઈ છે, કેમ કે જો મમ્મીને મારા સગા ફઈને મારા એક જ ફઈ છે, એના દીકરાના મેરેજ છે, તો ત્યાં પણ જવાનું તોય નથી જતા. પણ હવે શૈલેષે કીધું છે કે હું મમ્મીને કહીશ પણ તારે આટો ભલે મારી આવે ને શૈલેષ એ જગ્યાએ અહીંયા આવી શકશે તો આવશે, નહીંતર મમ્મી નહીં જાય. તો 8મો મહિનો પૂરો થવામાં છે, હવે તો 15 દી નથી મારી પાસે 8મો મહિનો પૂરો થવામાં. તો એટલે થોડુંક ટેન્શનમાં છે, અને એટલે એમ કે થોડા કપડાં મતલબમાં છે તો મશીન જ તે અમારે ધોવાના હોય જ નહીં, પણ ક્યારેક ક્યારેક મમ્મી એમ કે ખાલી તારા કપડાં છે, પપ્પાના કપડાં છે ધોવા એમ. હજી તો કીધું છે, ધોયા હજી નથી મેં. તો હજી વાત થતી હતી મમ્મી કે થોડું ઘણું હાલચાલ કરવાનું હવે, પછી કચરા પોતા કરવાના. કચરા પોતા કર્યા એને 2 દિવસ થઈ ગયા છે, કચરા પોતા મને નથી કરવા દીધા, તે દિવસે કર્યા હતા એ જ માપ મેં. તો હાલ તો એવું બધું મને કહેતા હતા, ને ઘી ને ચા પીવાની, તમે જોયો હશે 2 દિવસ પહેલાનો વિડીયો. તો ઘી ને ચા પીવાનું ને એડિયું ને ચા પીવાની, કેટલું બધું કીધું છે. ને હવે તો બાકી રહીને તો પપ્પા કેસર લાવ્યા છે, તો કેસર દૂધમાં નાખીને પીવાનું છે. મતલબમાં જે વસ્તુ પસંદ નથી કરવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, 2 જ મહિના ગણવાના આપણી પાસે, 1.5 મહિનો સોરી. પણ હવે કરવું જ પડશે, એમાં કંઈ નહીં હાલે. ન કરું તો મમ્મી ને પપ્પા બે ખીજાય, તો પપ્પા ઓછું ખીજાય પણ મમ્મી બહુ ખીજાય. કરવું પડે એમાં ન હાલે, કરવાનું જ તે, અત્યારે નહીં તો પછી કરવું તો પડશે જ તે. ને આમને તેમને ખીજાતા હોય છે, પછી પાસે શૈલેષને કે રાવ કરે, શૈલેષ આ કાંઈ કરતી નથી ને આમ નથી કરતી, પછી પપ્પાને કહે તો પપ્પા ખીજાય ને એ ખીજાય. તો મતલબમાં બધાને ટેન્શન થવા મળી છે, મારા કરતાં મારા મમ્મીને વધારે, કેમ કે હવે 8મો પૂરો થશે એટલે 9મો બેસશે, એટલે 9મામાં કાંઈ નક્કી હોતું નથી 9મો બેસે પછી. તો એટલા માટે તો મમ્મીની રીતે તૈયારીમાં છે, હું મારી રીતે થોડું આમ ટેન્શન થાય છે, પણ જોયું જાય. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે નીચે જઈને આપણે બહુ બધી વાતો કરી છે, પણ હવે નીચે જઈને બધાને મળી લે. હેલો ફ્રેન્ડ્સ, તો આજના વાગી ગયા 5:30, અને હું સાંજ માટે કરું છું મેથી ને પાલકને સુધારી દઉં છું. અને મમ્મી આજે ટાઈમ વગરના થઈ ગયા છે, તો થાકી ગયા હતા. પપ્પા છે નહીં જગ્યાએ, પપ્પાની જગ્યાએ અત્યારે લગી બેઠા હતા, ને હવે થાકી ગયા છે ને પપ્પા ગયા છે રાહુ ચિરાગભાઈ લેવા, અને હવે સુઈ ગયા છે. હું બેઠી મેથી ફોલું છું. અત્યારે કે મેં ઊંઘ કાઢી, કેમ કે આજે રાતે ઊંઘ નહોતી પૂરી થઈ એટલે સુવાઈ ગયું હતું. અને મમ્મી હવે ઠેઠ હતા, હું જાગી ગઈ ને પછી બહુ લેટ અને આપણે મેથી ને પાલકના થેપલા કરવાના છે, એટલે આપણે થેપલાની તૈયારી કરીએ છીએ. મતલબ હજી તો સુધારું છું, બેઠી ફોલું છે ને એવું કરું છું. તો કીધું ચાલો તમને અપડેટ આપી દો. ને કારીગર બહાર જો ગીત સાંભળતા જલસા કરે છે. તો ચલો પહેલાં આ કરી નાખીએ ને પછી પાછા મળશું. તમારા ચિરાગભાઈ જી આવી ગયા છે. ચિરાગ અહીંયા મારી હામું જોતો, ચિરાગ અહીંયા જો. ચિરાગભાઈ આવી ગયા છે, પપ્પા છોડીને વહી ગયા લાગે છે. અને આપણે તો મેથી ને પાલક સુધારી નાખી. અને મમ્મી પપ્પા મારે હાટું શું લાવ્યા? આ મોસંબી ને બોર ને બધું લાવ્યા જો. ચાલો પપ્પા લાવ્યા છે બોર, સંતરા, મમ્મીએ ફોલીને તૈયાર રાખ્યા છે. અને હું કા મમ્મી મેથી ને ફોલતી હતી એટલા માટે મમ્મી તૈયાર કરી નાખ્યા ને પપ્પા મારે હાટું લાવ્યા છે. તો તમારે નથી ખાવાનું? ઈ ખાન ગયા, તું બેસી જા, ખાવા મણાલ બેઠી હાલ. ચાલો ચાલો, ઓય ભાઈ હાલ. રોતો હોય એવું લાગે છે. ચિરાગભાઈ હુતા થાય છે ધેબલા.
અને કાલ ખાતા હતા બોર એટલે આવી ગયું છે મોઢું. હાચી વાત છે ચિરાગભાઈ. અને મારી મમ્મી નત નવા આઈડિયા લઈને આવ્યા છે ઢીંગુબેનના ફ્રોકમાં. હવે એને ડાયમંડ ચોટાડવા છે, મતલબ ડાયમંડ નહીં, મોતીડા ચોટાડવા છે. તો હમણાં તમને આવે ને એટલે કહું કઈ રીતે એ ચોંટાડશે. મને તો ફેવિકોલનો ડબ્બો દેખાણો અને આ ડાયમંડ દેખાણા. તો હવે લઈને આવે છે, જુઓ હું બનાવશે કોને ખબર. અને પપ્પા ગયા છે જો ને 9 વાગે છે, રાહુલભાઈ લેવા હજી આવ્યા નથી. અને હવે જો આ કાંક કરે છે, હવે જે કરે એ જોઈએ પછી ખબર પડે હવે. લે ગમ લગાવ્યો, લગાડે ડાયમંડ સરસ. પાછો ગમે હેનથી લગાડે સી તો જો પેશાથી. કેટલું ડીપલી કરે હો, ડીપલી જાણા બધું આમ ઓલું ન હોય. ચલો ફ્રેન્ડ, તો મમ્મીએ જો ચોટાઈ દીધા છે ગમથી. મસ્તી નથી કેવું મમ્મી. મમ્મીએ ડાયમંડ લગાવી દીધા છે એની પૂદડીમાં. અને ચિરાગભાઈ આલામ હોતા છે અને ટીવી જોવે છે. આજે તો કાંઈ ખારો દી ઉગ્યો છે, બાબલા નથી જોતો. અને આપણે અહીંયા કરતા હતા કામ, મમ્મીને હેલ્પ કરાવતા હતા અને પપ્પાને રાહ. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.